એક આ મળદું છે એને ચિતા ઉપર મૂક્યું તે કરીએ તો ખાલી એ જે ભાગ જે છે એ જ બળી જાય. સૂક્ષ્મ બોડી ને તો તરત ચાલી જવાનું ને. પરમાણુ બળે જ નહીં ને. એ પરમાણુ એટલા બધા સૂક્ષ્મ છે કે આ છે તે અગ્નિ સ્થૂળ છે એટલે પરમાણુ ને કશું અસર ના કરી શકે. પેલું સૂક્ષ્મ ના સ્થૂળ અસર જ ના કરે. છૂટું પડી જતું હશે ને એને અસર જ ના કરે. એટલા બધા સૂક્ષ્મ છે કે આ શરીર જેવો આકાર પણ જે યોનિમાં જાય ને ત્યારે આટલું જ થઈ જાય. અને એવડું એવડું રેત કઈ થાય હે એવું જ થવું પડે. તે આટલું તે પરમાણુ તે મા ને બાપ નું પરમાણુ ભેગા થાય તારે એ આટલું થાય પછી વધ્યા કરે. પછી છે તે એ પરમાણુ જે સૂક્ષ્મ હતા ને તે સ્થૂળ થયા કરે, વિકાસ થાય. એ સ્થૂલમાંથી જે નવા ચાર થાય એ સૂક્ષ્મ સ્થૂલ થયા, સૂક્ષ્મ નો સ્થૂલ થઈ ગયા. ફરી સૂક્ષ્મ જે થવાનો એ પ્રક્રિયા સ્થૂલમાંથી સૂક્ષ્મ થવાના પાછા બીજ પડવાનું. સ્થૂળમાંથી સૂક્ષ્મતા થઈ ગયા પછી સૂક્ષ્મ માંથી સ્થૂળ થવાનો અને પછી પાછા સૂક્ષ્મ પછી શોમાંથી પાછું હતું તેનું તે જ પછી ઘટમાટ. એ સૂક્ષ્મ પરમાણુ છે ને તે પરમાણુ એટલા બધા એ સૂક્ષ્મ હોય તે અહીંથી માતાનો ખોરાક મેં જયા કરે તારે સ્થૂળ થાય છે. બરાબર ને? બચ્ચું આવડું જન્મે ત્યાર પછી ખોરાક થયા સ્થૂળ વધતું જાય. એટલે પરમાણુ તેના તે જ પરમાણુ તેના તે જ અને એ પરમાણુ પ્રમાણે જ ખોરાક મળે. એ પરમાણુ માતાનું દૂધ 3 દાડા હોય તો 3 દાડા મળે, નહીં તો ગેટીનું દૂધ મળે. ખોરાકમાં જ બનાવેલું ને જાડી કોઠીઓ ભરી રાખો છો બંધ. એવું બધું ગોઠવેલું છે આ બધું, એક્ઝેક્ટ ગોઠવેલું. જય સચિદાનંદ. અને આત્માને મેં વચ્ચે લાવશો નહીં, એને એની જગ્યાએ રહેવા દો. એને તો કશું લેવા દેવા નથી. આપણા લોક શું કે છે પાછા? આપણા લોક તો શું કે છે? 7મા મહિને જીવ આવ્યો કે છે, 6 મહિને 5મા મહિને 6 આવ્યો એટલે હાલતો ચાલતો થાય ત્યારે આપણા લોકો શ્રીમંત કરે છે, ફળો ભરે. ત્યાં સુધી કે જીવ હતો નહીં. ના, એવું નતું. જીવ અહીંથી થયો ને ત્યાંથી આવડો થયો ત્યાંથી જ શરૂઆત થઈ ગઈ. પણ તે ઈંડામાં ગર્ભ હોય ને એવું બેભાન અવસ્થામાં હોય. શું હોય? પછી અમુક ઇન્દ્રિયો જયારે પ્રગટ થઈ જાય ત્યાર પછી એ ભાનમાં આવે. ઇન્દ્રિયો પ્રગટ દાડ થાય, વધતી જાય. અંદર જોયા કરીએ ને તો આ કોન વધ્યા કરતો હોય, નાક વધ્યા કરતો હોય, હાથ વધ્યા કરતો હોય, બધું એની પર વધ્યા જ કરતું હોય, ફણકા ફૂટ્યા જ કરતા હોય. પહેલો તો આવડો બટાકાનો પીંડ હોય ને એવડો થઈ હોય, પછી ધીમે 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 પણ પેલા વેદોમાં તો કે છે 7મા મહિને જ થાય માતૃસ્વા થાય. હે માતૃસ્વ એ ગર્ભ શ્વાસ આવે ત્યારે માતૃસ્વ કહેવાય, ત્યારે જ જીવ આવે, પ્રાણ આવે. માતૃસ્વ કે છે એ સ્ટેજ ને માતૃસ્વ માતાના ગર્ભમાં. ના, એ બધી આ વાત તો છે તે અનુભવની નહીં, સાચી વાત નહીં. આ બધી એ લૌકિક ભાષા છે. એકચ્યુઅલી સાયન્ટિફિકલી તો બ્રીથિંગ તો પછી જ થાય છે, બહાર આવ્યા પછી જ થાય છે. ગર્ભ બંધાય નહીં કોઈ દાડો. જીવ વગર ગર્ભ બંધાય નહીં. જીવ વગર કોઈ દાડો ગર્ભ બંધાય નહીં. જીવી હાજરી હોય તો ગર્ભ બંધાય નહીં. બંધાય નહીં. મરઘીના ઈંડામાં કોચિંગ જીવ બેઠો એમ કેવું છે. આરપાર જતું. એ પેલો છે તે ઈંડાની પેટ બેભાન અવસ્થામાં રહે છે. હા, પણ એમનું એમ કેવું છે કે મરઘીનું ઈંડું છે પછી જીવ બેઠો મેં કોણું પાડી દે. હે? પૂછીએ આપણે મરઘીના ઈંડામાં કોણું પાડી પછી જીવ બેઠો. ના, એ તો આ લૌકિકમાં બાબુ કે એવું લખેલું છે. લૌકિકમાં તમે કહો એવું લખેલું છે. કેવી રીતે? કારણ કે ગર્ભ બંધાવો તે કાળ બધી સાયન્ટિફિક સર્કલ એવિડન્સ કાળ હું ભેગો થાય તારે બંધાય છે. પરમ જે હોય તે ખેંચે ને. ક્રોધ, આ માણસને ક્રોધ આવે છે ત્યારે નાક વાટે પરમાણુ ખેંચે,
બધું કાઢો ને આમ તો ગા તો બહુ એ કરીશું. માણસ ને ક્રોધ આવે ત્યારે નાક વાટે પરમાણુ ખેંચે, તે મિત્રતા થાય. આ પ્રયોગ સાથે અરે મિત્રતા નહીં, પેલું પ્રયોગ થાય. આ વિશ્રતા છે. વિશ્રતા એટલે ચોખ્ખો પરમાણુ બારી ગુસ્સો કર્યો કે તરત એ પરમાણુ ખેંચાય. તે કેટલાક લોકોને નાકે મોડે ખેંચાય અને કેટલાક લોકોને બધાથી ખેંચાય થયા કરે બધે હાથે પગે દરેક જગ્યાએ ખેંચાય. આમ થાય કોઈ થાય ક્રોધ થયો એટલે આમ થાય એટલે બધે જ ખેંચાય. અહીંથી ખેંચાય પણ બીજે બધે જ ખેંચાય. બરોબર. એ આ વિસ્તરતાનો પ્રયોગશા થાય અને પ્રયોગશા થયેલો બીજા અવતારમાં મિશ્રતા કહેવાય. અને મિશ્રતા ફળ આપવા માટે તૈયાર હોય. પ્રયોગશા ફળ આપે નહીં. બહુ અત્યંત પરમાણુ છે, બહુ સૂક્ષ્મ પરમાણુ. દાદા જે શુદ્ધ પરમાણુ તો બધા એક સરખા જ ને? બધા જે પરમાણુ હોય છે પરમાણુ કોઈ ભેદ નહીં. બધા હવે જયારે શુદ્ધ પરમાણુ જયારે કઈ થાય, જયારે ખેંચાય જયારે પરમાણુ, ત્યારે એની સાથે કઈ ચાર્જ એની સાથે જતો હશે ને? એની સાથે ઇલેક્ટ્રિકલ ચાર્જ ગમે તો ચાર્જ ખેંચાતો હશે ને જોડે? તો જે ફેર પડે ને ખેંચાયું એની હાથે પ્રયોગશામાં ગયો, પ્રયોગમાં ગયો. હા, પ્રયોગમાં ગયો. પ્રયોગમાં ગયા પછી પરમાણુ એક ક્રોધના જ પરમાણુ થયા બધા. એ પરમાણુ ક્રોધના જયારે થાય ત્યારે એ પરમાણુ પર કઈ પ્રક્રિયા થતી હશે ને પરમાણુ ફેરફાર થવા માટેની? એ પરમાણુ જે ક્રોધના થયા તે બીજા અવતાર પાછા એટલો જ બધો ક્રોધ આપે પાછો. ના પણ પરમાણુ શુદ્ધ હોય તો ક્રોધના કેવી રીતે થયા, અભિમાનના કેવી રીતે થયા? પરમાણુ જે શુદ્ધ હતા અંદર જયારે ક્રોધ આવ્યો ત્યારે પરમાણુ ખેંચાયા, એ શુદ્ધ પરમાણુ જયારે કઈક એમાં કઈ પ્રક્રિયા થઈ અને બીજી રીતે પરમાણુ ફેર થયો હશે ને? ક્રોધ આવ્યો ત્યાંથી નહીં, ત્યાંથી રંગ ચાલી જાય આ ક્રોધના. અને અહંકાર આવ્યો તો આગળ પરમાણુ આમ થાય એ તે વખતે એના અહંકારના બધા પરમાણુ. એટલે અહંકારના પરમાણુ આખા જુદા રહે છે. અહંકારના પરમાણુ જુદા, ક્રોધના જુદા. હા, બધા દુનિયાની અત્યારે બ્રહ્માંડમાં પણ તે ફળ આપે પાછા, તે જ ફળ આપે. તો પછી એનો છે કે આજે આપડે કઈ પરમાણુ પરમાણુ એક જ જાતના છે. બહાર પરમાણુ એક જ જાતના છે. આપણે જેવું કરીએ ને એવો એ પરમાણુ થઈ જાય. આપણે છાતી કાઢીએ પરમાણુ બધા માન ના થઈ જાય. પણ દાદા એનો અર્થ એવો થયો કે પરમાણુ જયારે અંદર જાય, ખેંચાઈ જાય, તે પરમાણુમાં કઈક ફેર પડે. જે શુદ્ધ પરમાણુ હતા એ પરમાણુ જે એનો જે મૂળ સ્વરૂપ હતું, જે પરમાણુનું શુદ્ધ સ્વરૂપ હતું, એમાં કઈક ફેર પડે અંદર ગયા પછી ખેંચાય. ફેર પડ્યો એનું તેથી પ્રયોગશા થયો. પણ એ ફેર પડે ત્યારે એને કઈક જેમ અત્યારે એમ કહે છે કે પરમાણુ બધા ચાર્જીસ હોય છે, બધા ઇલેક્ટ્રિકલ ચાર્જીસ, ચાર્જીસ એને હોય છે, ચાર્જીસ થઈ જાય છે. એવા ચાર્જીસ ક્યાંથી આવે? એ જ ભાઈ ઇલેક્ટ્રિકલ બોડી છે. ઇલેક્ટ્રિકલ બોડી ના આધારે બધું ચાર્જ થઈ જાય છે. પણ ક્રોધ કર્યો તો ક્રોધ ના પરમાણુ પાછા બીજા ઉભો થાય. લોભ કર્યો તો લોભ ના પરમાણુ, માન કર્યો તો માન ના પરમાણુ, આ બધા પરમાણુ ઉભા થયા કરે. બીજ નાખે, બીજ નાખે. બરાબર. બાજરી વાવ એટલે બાજરી થાય પાછી. સમજી ગયો. પ્રયોગશા બહુ સૂક્ષ્મ હોય પછી એટલે એનો ચાર્જ તો અંદર થી આવે ને? જયારે પરમાણુ ખેંચાય પછી અંદર ચાર્જ થાય ને? ના, અહીંથી જ અહીં પેસિવ ચાર્જ જ થઈ જાય. બહાર ચાર્જ ના થાય. આપણા શરીરમાં આમ ખેંચાય નથી, ક્રોધ થી ખેંચાય. અને તે ખેંચાવા માટે સાધન ના હોય તો હાથ હાલે, બધે જ ખેંચાય. પગ હોવું હાલે, અહીંથી એવું ખેંચાય, વાર ઉભા થાય. જોજો ને હજુ જોયા નથી. હજુ પછી આ મિશ્રતા છે પરિપાક થાય ત્યારે ફળ આપીને જાય. તો ખરા ને બધો ફળ આપીને જાય, ફળ આપીને જતા નથી, પણ નવો બી નાખતો જાય. નવો બી નાખતો જાય. નવો બીજ તો તમે જો હિંમત ભાઈ હો તો તમે નાખો, પડે ને ના પડે તો યોનિમાં તન્માયાકાર થવું પડે. કેવું તન્માયાકાર થવું પડે તારે નવું બીજ પડે. મનમાં તન્માયાકાર થયો તો બીજ પડે નહીં, તન્માયાકાર ના થયો તો બીજ પડે નહીં. એટલે પછી સર્વૈવ તો બધું ધોધિયા તો ભગવાન ના જ છે તારે. તમારા હિસાબ બધા ધોધિયા ભગવાન ના જ છે તારે.
આ બધા ધોતિયા ગાળવી તો ભગવાનની જ છે. ભગવાન તો બીજા કોઈ નથી. ભૂતગલ તો બિચારો જળ છે, બરાબર ને? પણ એ પોતાની ઈચ્છાપૂર્વક નહીં, પોતાની પાર્વગનું સુખ હતું, પણ ઉપાધિને લઈને આજે સામી પ્રભાવની પાર વગર ઉપાધિ છે. માણસ ઉપાધિમાં આવે એટલે પછી એનો વિશેષ ભાવ ઉત્પન્ન થાય છે, તેનું આ પરિણામ ઉભું થઈ મારો નહીં, તમારો છે. વિશ્વ ચેતનમાં જે વિસર્જન થાય છે એ ક્રિયા વિસર્જન થાય. વિસર્જન થાય ફરી કેમ થાય છે? ફરી કેમ આવે છે? તમે કહો છો કે જે વિસર્જન થાય છે, કોઈ પણ વસ્તુ વિસર્જન થાય છે તો પુનરાવૃત્તિ શી રીતે થાય છે? પાછી વિસર્જન થયા વિશ્વસતા કે જે થયા હોય એની પુનરાવૃત્તિ શી રીતે થાય છે? ખરી શી રીતે થાય છે? શું કરવું? પુનરાવર્તન શી રીતે થાય છે? તો આપણો હું કરું છું તો પુનરાવર્તન થશે, નહીં કરું તો તમે ખાલી બોલવું છું નહીં કરતો તો નહીં થાય. પુનરાવર્તન આપણે કરતા હોઈએ તો શું ભાવ થાય? એ તમારો ગુનો છે, પુનરાવર્તન થાય હા, એવું જ ને, એની કિંમત બે કરી. આ તમારો ગુનો છે તો પુનરાવર્તન થાય છે. બાકી તમારો શું ગુનો છે કે કરે છે કોક ને તમે માનો છો તો હું કરું છું, એટલે આ કોઈ ગુનો નો દંડ છે. ફોન કરો તો કેવું કે હિંમત દે તો હિંમત પણ પહોંચે જ નહીં. એવું કહેવાતું હતું ને, કરતા ભાવ થયો એટલે પુનરાવર્તન થવાનું. એ જે પુનરાવર્તન ની જે વાત કરે છે તે જ્યાં જ્યાં કરતા ભાવ થયો એટલે પછી એ પુનરાવર્તન થાય, પાછું સાયકલ રિપીટ થાય. જગત કરતા ભાવમાં જ છે. સાધુ સંન્યાસી બધા કરતા ભાવમાં જ છે. હું નથી કરતો, હું નથી કરતો. અમે જ કરીએ છીએ, ભાન છે. ફક્ત આ જ્ઞાન ને લઈને તમને કરતા ભાવ કીધું આ તો એટલે તમે થયા, તમને બંધ થયું. તમે હવે આગળ પૂછો. હું નથી કરતો, હું નથી કરતો, હું નથી કરતો તો શું થાય? આ નટુ કાકા કહે છે હું એમ બોલ્યા કરું, હું નથી કરતો, હું નથી કરતો, હું નથી કરતો, એમ કરું તો શું થાય? ના, એ કર્મ બંધાય. બે તો કાઢો. નથી કરતા થી બંધ હા, થાય, ખોટું કર્મ કહેવાય. કરતા થી બંધ થાય. તો જ્ઞાની છે. હું નથી કરતો એવું કહેવાની જરૂર, હું શુદ્ધાત્મા છું, કર્મના બંધાય. શું કહ્યું? શુદ્ધાત્મા છું તમે. અને વ્યવસ્થિત કરે છે. વાતને સમજીએ શું કે લાગે. ના, તમારે છે. ચાલો, કોઈ પૂછવું છે, પૂછવું હોય તો પૂછો બધાને. ના તો કોઈ પૂછવું છે પેલા કોઈ બાહુબી કહે છે કે તમે એવું કહ્યું છે કે ચાર્જ નથી થતું તે બંધ કરી દીધું, પછી છન બાહુબી કર્યું તો ચોટે ને. એ એમ કે છે મેં કર્યું હું કહું, પણ તમે ચાર્જ બંધ કરી દીધું તો પછી શી રીતે કરવાનું છે? એ એમ કે છે કે આ બધા ભાવભી કઈ મહાત્માઓ બધાને તો આપણે જ્ઞાન આપ્યું પછી એમને ચાર્જ ના થાય, એમને કર્મનું બંધન, કારણ ચાર્જ થાય તો કર્મનું બંધન રહેતું નથી. પણ એમ કે છતાં જેમ કે હું નથી કરતો એવું જો કરે, કરું છું. અરે હું કરું છું કરે તો પણ એમને કેવી રીતે ચાર્જ થાય? એ તો ડ્રામેટિક છે. હું કરું એ તો આપણે ડ્રામા બધા બોલે છે, ભટ્ટો એ બધા એવું છે. આપણી બોલવાની વાત નથી કરતો, ભાવમાં એવું હોય તો શબ્દમાં હોય નહીં, શબ્દનો વાંધો નથી. શબ્દનો વાંધો નથી. ભાવ એમ કહે છે કે હું ભાવમાં એ પ્રમાણે બોલું તો શું થાય? ભાવ એ પ્રમાણે થતો ભાવમાં બોલી શકો જ નહીં તમે. બોલી જ ના શકો. ભાવ ખરેખર મને લાગતો હોય કે હું જ કરું છું તો. હા, એ કોઈ અહંકાર લાગતો હોય તો અહંકાર નથી. બોલો. આમાં સાથે કાઢતો તો અહંકાર નથી. કશું જ નહીં, તમે ડ્રામેટિક તમે ડ્રામેટિક કરો છો. તો પછી તમે છો કે શું છો? તે ઘણા હું શુદ્ધાત્મા શુદ્ધાત્માનું પણ મારા ભાવમાં ના હોય ને શુદ્ધાત્મા. ભાવની કદી મારે ભાવની જરૂરત નથી. અને બાલ્યો મોણા કે તમે શું છો? હું શુદ્ધાત્મા છું તો ચોટે. હા, તમે શું છો એટલું મારે ભાવની જરૂર છે. મારે એટલી જ જરૂર છે, બીજી કશું તમારે બીજી તમારે તો કોઈના અહંકારી કોણ તો એટલો બધો એવો હોય, ડિસ્ચાર્જ થતી વખતે દેખાય હો બધા કે આનો કેટલો બધો અહંકાર કરશે તો પણ એ નહીં કરતો. આપણાથી સૂક્ષ્મ અહંકાર તો થઈ જ જાય છે. ના, એ સૂક્ષ્મ અહંકાર નથી. એ સૂક્ષ્મ એ તો જેટલો એ અહંકાર કેવો સૂક્ષ્મ અહંકાર? નિર્જીવ અહંકાર છે. કેવો છે? નિર્જીવ. એટલે બીજ નાખે નહીં અને કામ કરે. સંસારનું કામ કરવા માટે અહંકાર તો જોઈએ જ, પણ બીજ નાખે નહીં. શું અહંકાર થાય? એટલે બહાર બતાવો નહીં, એમને અંદર લાગે. હે? ભ્રાંતિથી લાગે તમને. ના, એ તો લાગે.
તો કે જે અંદર ભાવ પણ અહંકાર નો રહે છે જેવું બોલીએ હા, એ છીએ રહે છે તે જ ખબર નથી પોતાને. એટલું જ જો એ સમજ ભાન પડે ને, નહીં, એ સમજ ન પડે. એટલું જો સમજ પડે તો કામ નીકળી જાય. બાપરે, દાદા હું તો તમને એટલું પૂછું કે તમે શુદ્ધાત્મા છો, કાંતિભાઈ છો, ત્યાં હું શુદ્ધાત્મા છું, તો પછી મારે આ આ તો તમને એવું કહેવા છે. ખાતર કે હું કાંતિભાઈ છું. જ્ઞાન લીધું ને એવું શુદ્ધ જેવું થઈ ગયું હોય તો પછી એને ચોક્કસ કે એને એક જ અવતારમાં એને મોક્ષ મળી જાય. આ તો ના લાગે મને. દાદા એને પછી બધું જે ગયા અવતારનું બધું ક્લિયર થઈ જાય. ગયા જન્મનું જે લઈ આવેલા હોય તો બધું ક્લિયર ડિસ્ચાર્જ થઈ જાય, નવું બંધાય નહીં. એટલે એક જ બહુ વધારે વધારે એક અવતાર રહે. આ તો એક અવતારી જ છે, જ્ઞાન જ એક અવતારી છે. એક અવતારે છે જ દે. જ્ઞાન અમે એક તમને અવતારી આજ્ઞા આપીએ છીએ તે કરો છો, આજ્ઞા પ્રમાણે કરો છો, આજ્ઞા પાળો છો, એમાં કરતા ભાવ છે. શું છે? કરતા ભાવ પુણ્ય ફળ મળે છે અને પુણ્ય ફળ ભોગવવા જવું પડે, એટલે એક અવતાર છે. આજ્ઞા ના પાડે તોય દુઃખ, આજ્ઞા ના પાડે તો દુઃખ, ને પાડે તોય દુઃખ. બેવ કા તો દુઃખ આવ્યું. ના પાડે તો જોખમ હા, અને પાડે તો ફાયદો. ફાયદો. ના પાડે તો બે ત્રણ અવતાર થાય, વધારે થાય. હા. જેટલું સિદ્ધાંત એને વિજ્ઞાન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સિદ્ધાંત એટલે વિજ્ઞાન. હા, બાકી આ જગતમાં જ્ઞાન તો પુસ્તકોની અંદર મૂકેલું જ છે ને. પુસ્તકોમાં મૂકેલું છે. શું મૂકેલું છે? પુસ્તકોમાં શબ્દોમાં. હા, એ જ્ઞાન તો ચોરને ચોરી કરવા માટેનું જ્ઞાન શીખવું પડે. શું શીખવું? ચોરી કરવા માટે પણ જ્ઞાન શીખવું પડે. તમારો જુદો. ચોરી કરવાનું જ્ઞાન, ધર્મ કરવાનું જ્ઞાન, બધા જ્ઞાન તો બધા બહુ છે. વિજ્ઞાન એ અવિરોધાભાસ હોય, વિરોધાભાસ ના હોય. શું? અને વિજ્ઞાન મુક્તિ આપે. વિજ્ઞાન અને એ ક્રિયાકારી એમને ક્રિયાકારી ઘન શબ્દ જોડે લેવા દેવા છે. ઘન હે? વિજ્ઞાન પાછું ઘન તમે લગાડીને પાછળ હા, એની વાત ચોખ્ખું છે. એ તો આપણે પેલા એની પાસે નહીં લગાડતા, પેલા છે તે ચક્કર ની પાસે નહીં લગાડતા આપણે. ઘન ચક્કર. એવું આ ક્યુબ કહેવાય, વિજ્ઞાન ક્યુબ. પેલો ચક્કર ક્યુબ છે. આમ જરા વધારે પડતું સોલિડ વિજ્ઞાન કહેવાય. ચક્કર તો હતો જ, પણ ઘન ચક્કર કહ્યું એટલે વધારે ચક્કર. તેને વિજ્ઞાન કહ્યું, વિજ્ઞાન તો છે જ. ઘન ચક્કર એટલે પણ વિજ્ઞાન ઘન કહ્યું ઘન એટલે ચક્કર તો અંગ્રેજીમાં ક્યુબ ચક્કર. ક્યુબ એટલે 3 ગુણ્યા 3. 3 વિવિધ થઈ. એવું આ ઘન વિજ્ઞાન ઘન. હવે તમે તો પાછું નવું લાયા થિયરી, હે? સ્ક્વેર ચક્કર લાયા હતા ને એક થિયરી એક દાડો. હા. એ શું હતું ખબર નથી. શું હતું? સ્ક્વેર ચક્કર. ઘનચક્ર એટલે ક્યુબ થયું. આપણું ક્રિયાકારી જ્ઞાન છે. વિજ્ઞાન ક્રિયાકારી હોય. ક્રિયાકારી એટલે તમને ચેતવે. ચેતવે. હા, રાત દાડો તમને આ ચેતવે. ક્રમિક માર્ગમાં જે જ્ઞાન કે છે ક્ષેત્રમાં 50 જ્ઞાન લીધું, એમાંથી 5 જ દેખાય છે. શું દેખાય? કે ચેતવે એવું કહે છે આટલા જ્ઞાન લીધું 50 માંથી 5 જ દેખાય છે શું દેખાય? કે જેને ચેતવતું હોય 50 માંથી 5 ને ચેતવે છે એમ કે છે. તમે કેટલાક ને જ્ઞાન એકલું રહીને જતા રહેવાનું હોય ગ્લાસ. શું? અને ચેતવે તો ખરા જ બધાને. પછી પાણી છોટે ના ઠીક છે. હા. પાછળ પાણી તમને છોટે ના તમને એકલા ને. કે હા, બે પોઈન્ટ થાય પેલા શું કહી જાય? આ તો પાણી છાંટવું પડે બધું. પેલો 2 પાને કપાસ થાય પછી રાત ના આવે પછી તમારે તો પાણી છંટાય તો છે. તો એને લાભ આરોય નખાય છે. જ્ઞાન લઈને જાય તો એને પામે તો ખરો ને. તો એને લાભ મોટો જ્ઞાન લઈને જતો રહે તો પામે તો ખરો ને. તો એને લાભ ઘણો છે. શું? આ તો દર્શન કરી ગયો ને આ મળી ગયું કરો એટલે કોઈ અવતારમાં એનો જલ્દી ઉકેલાઈ જશે. શું? આ તો બધાને ચેતવે, દરેક ને ચેતવે. આપણે વિજ્ઞાન શબ્દ આપણે અક્રમિક જ્ઞાન અક્રમિક માટે જ વાપરેલો છે. હા, બીજા કોઈ ક્રમિકમાં કોઈ જગ્યાએ વિજ્ઞાન શબ્દ નથી આવતો. એમાં જ્ઞાન શબ્દ જ વાપરે હોય છે. ને વિજ્ઞાન. એ ક્રિયાકારી જ્ઞાન જ ના હોય ને. એ જ્ઞાન તો આપણે કરવું પડે. શું કરવું પડે? એમાં બોલ્યા હોય એવું આપણે કરવું કરવું પડે. પડે. આ નહીં આપણાથી. હા બોલ્યા કરવું પણ પછી થાય આપણે કઈ થતું નથી. બર્યું આ કહ્યું ખરું પણ જ્ઞાન તો જોવાની, પણ આપણે થતું નથી. નથી. અને આ તો ક્રિયાકારી જ્ઞાન જ પોતે કરે. શું કહેતા નતું ખબર? અને ચેતવે બધાને ચેતવે. હા, કોઈને ના ચેતવે એવું નહીં, બધાને ચેતવે. બધાને ચેતવે. તમને ચેતવે કે નહીં ચેતવે? તમને ચેતવે. એ તો કહે છે મને ચેતવે છે ને બધું ખાતર પાણી બધું નાખી આપે છે. કારણ કે 11 વાગ્યા સુધી છોડતા નથી. હે? 11 વાગ્યા સુધી બેસી રહે છે. કઈ? અમારી પાસે હા, એટલે મારું કહું કે બધા બેસી રહ્યાનું શું કારણ છે કે પોતાનો મય ચેતવે છે, મય પરિણામ આવી ગયું છે. શું થયું છે?
અને ઉપાધિ નથી કશી. નહીં તો હું વડું નહીં, બાપા કામય આપણે નહીં તો હું વડું નહીં, વડવા જેવું છે જ નહીં. બધા હવના ગજા પ્રમાણે લાભ લઈ ગયા છે જો. અને જે પાણી છાંટ છે એની તો વાત જ છે.